કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણકરા, ચંદ્રકાંતભાઈ ચોથાણી સાહેબ, પ્રતાપભાઈ ચોથાણી, મંત્રી શ્રી દિનેશભાઈ શાહ, દિનેશભાઈ પાઠક સાહેબ અને અમારા કાયમી દાતા એવા માવજીભાઈ અને હરેશભાઈ છાબડિયા આવી અને જે દિવ્યાંગ ભાઈઓને સાયકલ આપી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે મુંબઈના ને હાલે માંડવીના અને હાલે મુંબઈ એવા મોહમ્મદ હુસૈન હાજી સાલેમ અહમદ ચાકી સાહેબે પણ એક ટ્રાઇસિકલ આપી છે. એમનો પણ અત્રેથી હું સંસ્થા વતી આભાર વ્યક્ત કરતું. જય હિન્દ, જય ભારત. દિનેશભાઈએ જે વાત કરી એમાં બધાનો સાથ સહકાર અને સમર્પણની ભાવના છે. સબકા સાથ, સબકા સહકાર, સબકા આનંદ. અને તેમાં આપણા લાભાર્થી ભાઈઓ બહેનો પણ આવી જાય છે કે આ વસ્તુ દાતાઓ તરફથી મળે છે તેનો સદુપયોગ કરજો અને આ સંસ્થાને આશીર્વાદ આપજો, જેથી કરીને આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને ભગવાન મામુ નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે અને આવા સત્કાર્ય, પ્રભુ કાર્ય, ભગવત કાર્ય, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય થતા રહે. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ, શુભકામના, શુભેચ્છા. છેલ્લા 33 વર્ષથી માંડવીમાં સતત કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે આજે બે દિવ્યાંગ ભાઈઓને આત્મનિર્ભર બનવા માટે દાતાના સહકારથી આજે 2 ટ્રાઇસિકલનું હમણાં જ આપણે લોકાર્પણ કર્યું. એક જે ટ્રાઇસિકલ છે એ અક્ષર નિવાસી પ્રેમજીભાઈ નારાયણભાઈ સવારિયાની સ્મૃતિમાં હસ્તે હરેશભાઈ મોટા સિવિયા અને બીજી જે ટ્રાઇસિકલ છે એ મહરૂમ ચાકી હાજી સાલેમ અહમદ માંડવી અને હાલ મુંબઈ. આ 2 દાતા પરિવાર છે અને 2 લાભાર્થીઓને આજે આપણે ટ્રાઇસિકલ આપી રહ્યા છીએ. આપણી સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સંસ્થાના સ્થાપનામાં જેનો મુખ્ય ફાળો છે એવા સંસ્થાના ટ્રસ્ટી કમલેશભાઈ પાઠક અને આપણા સુલતાનભાઈ બે જે સંસ્થાના સહમંત્રી છે. આ સંસ્થા છેલ્લા 33 વર્ષમાં દિવ્યાંગોના ઉત્કર્ષ માટે ખૂબ જ કામ કરી રહી છે. સંસ્થાની ટીમ શાંતિલાલભાઈના નેજા હેઠળ પ્રગતિના પંથે આગળ વધતી જ જાય છે. ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાની સ્થાપનાથી સંસ્થાને આર્થિક ખૂબ સહયોગ આપી રહ્યા છે. ચંદ્રકાંતભાઈએ માંડવીનું ગૌરવ વધાર્યું છે. માંડવીમાં રહી અને મસ્કતમાં ગયા ત્યાં એમણે સંસ્થાની સ્થાપના કરી અને એ સંસ્થા 50 વર્ષ સંપન્ન કર્યા અને સરસ મજાનો કાર્યક્રમ એમણે મસ્કતમાં સંપન્ન પણ કર્યો. આજે વધુ કંઈ વાત ન કરતા આ સંસ્થા દિવ્યાંગોના ઉત્કર્ષ માટે ખૂબ જ કામ કર્યું છે. 5 શિક્ષકોએ 100 રૂપિયા કાઢીને સંસ્થાની સ્થાપના કરીને થયા પ્રયાસો. ડોક્ટર રાણા સાહેબ અને સરોજબેનને યાદ કરીએ. ડોક્ટર કૌશિકભાઈ અને અરવિંદભાઈ પણ પ્રમુખ સંભાળ્યો છે. બધાના સાથ સહકારથી આ સંસ્થા ખૂબ પ્રગતિ કરી રહી છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે દાતાનો સહયોગ એટલો જ છે કે 32 વર્ષમાં આ સંસ્થાએ 5 કરોડ રૂપિયાનો સદુપયોગ કર્યો છે અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. અને એક બીજી જાહેરાત કરું, ગઈકાલે જાહેરાત થઈ છે. 2 દિવસ પહેલા સેવા મંડળમાં કાર્યક્રમ હતો. પૂજ્ય નરેશચંદ્ર મુનિ વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા, જેનું ચાતુર્માસ ગોધરા છે. હવે 3 સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા, વ્યસન મુક્તિ અભિયાન માંડવી અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દાતાના સહકારથી આ મહિનાની સપ્ટેમ્બર મહિનાની 28મી તારીખે ગોધરામાં જોરદાર કાર્યક્રમો કરી રહ્યા છે. અને એ કાર્યક્રમમાં 68 ભારત સાહેબને 68 વર્ષ થયા છે તો 68 ટ્રાઇસિકલ ટોટલ સરવાળો 63 થવું જોઈએ. બહેનોને આત્મનિર્ભર કરવા માટે સિલાઈ મશીન, ટ્રાઇસિકલ, આ વ્હીલચેર 68 આપશું દાતાના સહકારથી. ગઈકાલે જ અમે દાતાને અપીલ બહાર પાડી છે. અમને સંપૂર્ણ થતા છે 15 તારીખ સુધી મુદત આપી દાતાઓને. 15 તારીખ સુધી પૈસા મળી જશે. એક સારામાં સારો કાર્યક્રમ આપણે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કરી રહ્યા છીએ, બહેનોના ઉત્કર્ષ માટે કરી રહ્યા છીએ. વધુ કોઈ વાત ન કરતા બધાનો સાથ સહકાર ખૂબ મળે છે. આ ગુજરાતનો તો એટલો બધો સહકાર મળે છે. વર્ષમાં 3 કે 4 વાર કે 5 વાર જ્યારે માંગીએ ત્યારે ના જ નહીં. હું ફોન કરો કે સુલતાનભાઈ કહે કે પ્રતાપભાઈ કહે પાઠકભાઈ શાંતિભાઈ અમને ના જ ન, હું ટ્રાય કરી જેમ કે
પણ મોટી વાત ન મને બીજે દિવસે જવાબ આવી જાય કે સાયકલ ભાઈ વૈદરાજનો ગ્રુપ છે અને જે આપણા સાલેમાવતભાઈના આજે જે મસ્કત મુંબઈ માંડવીના છે અને એ માંડવીમાં લઈને અત્યારે મુંબઈમાં છે પણ એનું દિલ સતત માંડવીમાં છે. એવા નામ છે મોહમ્મદ હયાતભાઈ ચાકી. મોહમ્મદ હયાતભાઈ એટલી બધી લાગણી છે સંસ્થા પ્રત્યે અને ગામ પ્રત્યે. જ્યારે પણ એમની પાસે કોઈ પણ ડિમાન્ડ કરવામાં આવે ત્યારે એ ના નથી પડતા. હમણાં પણ સુલતાનભાઈ વાત કરી છે મોહમ્મદ હયાતભાઈ ચાકીને કે સુલતાનભાઈ લઈ લો. એટલે દાતાઓ તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને શુભ સહકાર મળી રહેશે. અને હવે ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી. અસંખ્ય પ્રોગ્રામમાં રોકાયેલા હોવા છતાં પણ દિનેશભાઈ અમારા મંત્રી કે એટલે હાજર રહેવું જ પડે ગમે તેમ કરીને. ઘરેથી તો પગે જાઉં પણ આવા કાર્યક્રમ વર્ષોથી થતા આવ્યા છે. અમે તો હમણાં ટ્રસ્ટી પ્રમુખ બન્યા છીએ પણ આ બંને જે પટેલ ભાઈઓ છે હમણાં ચર્ચા થઈ તો એ લોકો અમારા ટ્રસ્ટી નથી પણ ટ્રસ્ટીથી વિશેષ કામ કરે છે. આજે માંડવીની અંદર પાંજરાપોળની અંદર ગાયોને પૂરતું નિરણ મળી રહે એના માટેના જે પ્રયત્ન કરે છે. આપણે જ્યારે મનુષ્ય જીવન મળ્યો છે ત્યારે આપણે વ્યક્તિગત કે સંસ્થા દ્વારા જ્યાં કમ તો આમ દાતાઓ દાન આપી દે પણ આપણે એ જોવાનું છે કે ખરેખર યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ મદદ મળે છે કે ખોટી રીતે જાય છે. કારણ કે દાતાઓ પાસે એમ જ પૈસા નથી આવતા. એ વિદેશમાં રહીને લોહી પાણી એક કરીને પૈસા ભેગા કરતા હોય છે. આપણી બધાની ટ્રસ્ટીઓની કે હાજર રહેલા સર્વેની તત્પરતા એવી છે કે આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ સાધનો સહાય આપણે કરી શકીએ એ આપણી ફરજમાં આવે છે. અને દિન પ્રતિદિન આ સંસ્થા આગળ વધે અને સમાજ ઉપયોગી કામ કરે એ જ અભ્યર્થના ભારત માતાની છે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.